નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ, દાંતનું સ્વાસ્થ્ય કઈ રીતના રાખવું જોઈએ એના વિશે આપણે સમજૂતી મેળવી હતી. આજે આપણે એ પોએમ નંબર 1 ધ રિવર એને સમજવાનો અભ્યાસ આપણે પ્રયત્ન કરવાના છે. લેખકે નદીની એક કાવ્ય બનાવી છે કે નદી કઈ રીતના હોય. જેમ મનુષ્ય જીવનમાં પોતાના ચારેક ભાગ છે, એમ નદીના જીવનમાં પણ પોતાના જીવનના ચારેક ભાગ છે. મનુષ્ય જીવનમાં જેમ એક બાળક અવસ્થા છે, કિશોર અવસ્થા છે, કિશોર અવસ્થા આપણે યુવાની અવસ્થા આપણે કહી શકીએ, વૃદ્ધાવસ્થા છે, અને પછી સર્વત્યાગ કરવાની એક અવસ્થા છે. જેના માટે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ બ્રહ્મચર્યાશ્રમ છે, બરાબર, ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે અને સંન્યાસાશ્રમ છે. ચારેયની સાથે જોડવાની કોઈ આવશ્યકતા નહીં, પણ આપણી જેમ ચારેક આપણી અવસ્થા છે, એમ નદીને પણ પોતાના જીવનની ચારેક અવસ્થા છે. અને એ બંનેને અહીંયા પેરેલલ બરાબર આપણે જોતું જવાનું હોય ને સમજવાનું હોય કે કઈ રીતના નદીને પોતાના જીવનમાં આ રીતના ચાર અવસ્થા છે અને આપણે કઈ રીતના એ ચાર અવસ્થા છે એ હોય છે. બંનેને આપણે સમજવાનો સાથે પ્રયત્ન કરશું. ને સાથે સાથે કાવ્ય છે તો કાવ્યમાં એ રાઇમિંગ વર્ડ્સ પણ હોય એને પણ આપણે જોશું. સાથે સાથે એના જે નવા સ્પેલિંગો છે એ પણ આપણે શીખશું. બરાબર, આપણે પહેલાં જોઈ ધ રિવર. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, લાઇક ચાઇલ્ડ એટ પ્લે. બરાબર, સૌથી પહેલાં એને કીધું નદી નદી, લિટલ રિવર. બરાબર, નાની નદી. આપણી સામે શબ્દ આવ્યો લિટલ. લિટલ એટલે થાય નાની, એટલે જે નદી જ્યારે નાના સ્વરૂપમાં હોય ત્યારે. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બરાબર, સ્પાર્કલ એટલે થાય ચમકવું. બરાબર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તું તારા રસ્તા ઉપર હે એ તેજથી ચમકતી જાય છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પેબલ્સ. બરાબર, શબ્દ આપણી સામે એવો ન હોય. પેબલ્સ, પેબલ્સ એટલે શું થાય? કાંકરા અથવા તો નાના પથ્થર આપણી ભાષામાં કેવું હોય તો. બરાબર, ઓવર ધ યેલો, પીળા રંગના નાના નાના જે પથરાઓ છે એના ઉપર ડાન્સિંગ, નૃત્ય કરતા કરતા, થ્રુ ધ ફ્લાવર્સ એટલે કે ફૂલ છે એમાંથી, એન્ડ ફોઇલેજ, વળી એક શબ્દ આપણી માટે ફોઇલેજ. ફોઇલેજ એટલે આપણી દ્રષ્ટિએ શું થાય? પાંદડા. બરાબર, ગ્લાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલો, એન્ડ ફોઇલેજ અને પાંદડાઓમાં ગ્લાન્સિંગ. બરાબર, ગ્લાન્સ. ગ્લાન્સ એટલે આપણી દ્રષ્ટિએ એને કહેવાય જોવું. એના કરતાં સારો શબ્દ કહેવાય નજર કરવી. બરાબર, ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, લાઇક ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે કોઈ બાળક રમત રમતું હોય. તો નદી માટે એને આખું સ્વરૂપ કેવી રીતના આપ્યું આપણે પહેલાં ખાસ જોઈએ. બરાબર, નદી નદી નાની નદી, આનંદથી બરાબર તું તારા રસ્તા પર ચમકે છે, પીળા પથરાઓ પર તું નૃત્ય કરે છે, ફૂલો અને પાંદડાઓમાં તું નજર કરતી હોય જાણે કે એક નાનકડું બાળક રમત રમતું હોય. બરાબર, આ રીતના એનું ભાષાંતર થાય. ને હવે સમજવાનો પ્રયત્ન કરી કે નાનકડા બાળકનું શું કામ કીધું? તો પહેલું નાય એ એના રસ્તા ઉપર ચમકતું હોય. નાનું બાળક જ્યારે હોય ને ત્યારે ખરેખર એ ચમકતું જ હોય, કારણ ગમે એવું હોય, પણ ચમકતું એ પાક હોય. શું કામ? કારણ કે એની માં એની કાળજી જેટલી બધી રહેતી હોય નાનું હોય ત્યારે. પાવડર બાવડર લગાવીને અસલ મજાનું આમ રૂડું રૂપાળું જોઈને આપણે એમ થઈ જાય વાહ
શું સરસ મજાનું સુંદર બાળક છે. નાનકડું ત્યારે ચમકતું હોય, રસ્તા ઉપર હાલ્યું જતું હોય તો આપણે એમ થાય કે લાવો અને તેડીને રમત રાણી રમવું, મજા આવે, એક આનંદ હોય નાનકડું બાળક હોય ત્યારે. એ જ રીતના ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, નાનું બાળક તો જાતું હોય તો હરખી રીતના કોઈ દી ન જાતું હોય, હાલતું હોય, પોતાની એક ધૂનમાં હોય, પોતાની એક મજામાં હોય. રસ્તા પર હાલ્યું જતું હોય તો એ આમ આમ નાચતું કૂદતું પોતે અહીંયા જાતું હોય, બરાબર, ઠેકડા મારતું મારતું. ડાન્સિંગનો મતલબ નાચવું કૂદવું બે છે, બરાબર. એ ઠેકડા મારતું મારતું કૂદતો જાતો હોય, એને કોઈ એવું ન હોય કે આ હા હા શરમ ક્યાં આ બધાની કરવાની, આ બધા મને જોવે, મને થોડીક શરમ, કાંઈ જ નહીં. પોતાના રસ્તા પર મસ્ત મગન થઈને, બરાબર, નાચતું કૂદતું પોતાના રસ્તા ઉપર પોતે ચાલ્યું જ જાતું હોય. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, પાંદડા હે અથવા તો ફૂલ હે, અહીંયા નજર કરતું કરતું, એમ નાનું બાળક પણ શું કરતું હોય, નજર કરતું કરતું જાતું હોય. બરાબર, ઘણા બધા વખતે તમને કદાચ એવા દ્રશ્ય નિર્માણ થયા હોય, પણ તમને બધા એક દ્રશ્ય તો કદાચ ન કહો, પણ એકાદ દ્રશ્ય કહું એના આધારે તમને સમજાઈ જાય કે નાનું બાળક એ ઘરમાં કોઈ મહેમાન આવે ને એટલે પહેલાં ભાગી જાય બહાર, બરાબર, ઘરમાં ભાગી જાય, બહાર વહી જાય પોતે, એટલે પછી બહાર વહી જાય ને પછી મહેમાન અંદર વહી જાય ને એટલે દરવાજો ને દરવાજો અહીંયાથી આમ કે ઉદાહરણ તરીકે સમજો દરવાજો હોય તો એ શું કરે, આવું કાંઈક એ પોતે આ રીતના નજર કરે, બરાબર, નજર કરતું કરતું હોય, નજર કરતું અથવા તો આમ જોતું જાય, આમ ત્રાહી આ કરીને કે આપણું ખાવાનું રહ્યું છે, મજા આવે એવું. તો એ પોતે આ દરેક જગ્યાએ શું કરે છે, અહીંયા નજર કરતું હોય. તો આ નજર કરવી એ કવિની દ્રષ્ટિએ શું માને કે જાણે રમત રમતું હોય એમ. નદી છે એ પોતે પોતાના જ્યારે નાના સ્વરૂપમાં હોય ત્યારે એ પણ આ જ રીતના હોય, પોતાના રસ્તા ઉપર એ નાચતી કૂદતી જતી હોય, નાનો પ્રવાહ છે, નાચતી કૂદતી પોતે જતી હોય, જે પથરા આવે એના ઉપર પોતે ડાન્સ કરતી જતી હોય, પાંદડા ને ફૂલો એના ઉપર નજર કરતી કરતી પોતે એ જડતી હોય, જાણે કે નાનકડું બાળક હોય. ત્યાર પછીની અવસ્થા રિવર રિવર સ્વેલિંગ રિવર, બરાબર, નદી નદી સ્વેલિંગ, બરાબર, સ્વેલિંગ શબ્દ બહુ સરસ મજાનો છે, યાદ રાખવા જેવો. સ્વેલિંગ એટલે થાય ઉછળતી, નદી નદી ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, બરાબર, ઓન યુ રસ તું ધસી જાય છે, બરાબર. રફ, રફ એટલે અહીંયા કેવું તો કે ખાડા ટેકડા વાળું, એટલે સ્મૂથ એટલે નદી માટે જે ચાલવાનો સરળ રસ્તો હોય. તું ખાડા ટેકડા વાળો રસ્તો હોય તો ભલે, બરાબર, સ્મૂથ રસ્તો હોય, સમતળ રસ્તો હોય તો પણ ભલે, તું ધસી જાય. કેવી રીતના ધસી જાય? લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર મોટેથી, બરાબર, સાથે સાથે બીજો શબ્દ હોય બોલો, ફાસ્ટર ઝડપથી, ઉતાવળથી, અવાજ કરતી કરતી. બ્રાઉલિંગ, બ્રાઉલિંગ એટલે અહીંયા સરસ મજાનો એને નીચે આપણે કીધું છે. બ્રાઉલિંગ એટલે શું થાય? બરાબર, નીચે જેને આપ્યું છે શું કીધું એને? ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ. બરાબર, બ્રાઉલિંગનો મતલબ તો એનો મતલબ શું થયો? સંઘર્ષ કરતી કરતી, બરાબર, એને આપણે કહી શકાય સંઘર્ષ કરતી. ઝઘડો કરતાં કરતાં એમ તો ન કહી, બરાબર, પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ સંઘર્ષ કરતી, બરાબર. બ્રાઉલિંગ. લીપિંગ, લીપ, લીપિંગ એટલે શું થાય? કૂદકો મારવો, બરાબર. તો આ રીતના પોતાના રસ્તા ઉપર મોટા અવાજ સાથે, ગતિથી, સંઘર્ષ કરતી કરતી અને કૂદકો મારતી મારતી હે. તું શું વહે હે? વહે હે. ક્યાં વહે હે? ઓવર રોક્સ, ટેકરીઓ ઉપર. બાય રોઝ બેંક. રોઝ બેંક, બેંક એટલે થાય અહીંયા, અહીંયા બેંકનો મતલબ બેંક નહીં પૈસાની, અહીંયા બેંક એટલે શું થાય? કિનારો, એટલે કે ગુલાબના કિનારા પર. સ્વીપિંગ, બરાબર, વળી એક શબ્દ આપણી સામે આવ્યો, સ્વીપ. સ્વીપનો મતલબ થાય ઝડપથી પસાર થવું, બરાબર, એને સ્વીપિંગ કહેવાય. સ્વીપિંગ ઝડપથી પસાર થઈ જાય, જાણે કે લાઈક ઇમ્પેટિયસ, યુદ્ધ, બરાબર. ઇમ્પેટિયસ વળી એક નવો શબ્દ આપણે માટે. ઇમ્પેટિયસનો મતલબ થાય ઉન્મત્ત, બરાબર. તો બીજામાં આપણે જોયું કે ભાઈ નદી છે એ કેવી રીતના જાય છે તો કે
અવાજ કરતી કરતી, ગતિથી સંઘર્ષ કરતી કરતી, કૂદકા મારતી મારતી ક્યાં જાય છે? ટેકરીઓ ઉપર, ગુલાબના કિનારા ઉપર ઝડપથી પસાર થતી હોય, જાણે કે એક ઉન્મત્ત યૌવન હોય. તો આખા પેરેગ્રાફનું ભાષાંતર શું થાય? નદી નદી ઉછળતી નદી, ખાડા ટેકરાવાળી અને સરસ અથવા તો સમતલ જમીન પર તું દોડતી જાય, ધસી જાય છે. બરાબર? મોટા અવાજ સાથે, ગતિમાં, સંઘર્ષ કરતી કરતી, કૂદકા મારતી મારતી તું ટેકરીઓ ઉપર, ગુલાબના કિનારા ઉપર, બરાબર, અને ઝડપથી પસાર થાય છે, જાણે કે એક ઉન્મત્ત યૌવન હોય. યુવાની અવસ્થા પણ આપણી કંઈક આવી જ હોય. યુવાની અવસ્થા દરમિયાન આપણે શું હોય? બરાબર, જ્યાં પણ જાય અહીંયા આપણી સૌથી પહેલી બાબત તો પાકું છે, ગતિ હોય જ. બાઇક હકાવતા હોય, કાંઈ પણ હોય, ફાસ્ટ. જ્યાંથી જઈ અહીંયા ખબર પડી જાય ગામને આખાને કે આવ્યો, ભ્રૂમ ભ્રૂમ ચાંકીને આપણે એવું કરી, હોરન મારી ટીની ટીની ટીની, બધાને ખબર પડી જાય કે હું એમ. યુવાની કાળ દરમિયાન આપણે જે સંઘર્ષ હોય, કારણ કે સંઘર્ષમાંથી જે પસાર થાય એ જ અંતિમ એ સિદ્ધિ હાંસલ કરે. સંઘર્ષ એવડા જીવનમાં હોય, બરાબર, માનસિક સંઘર્ષ, ઘણા બધા સંઘર્ષો આપણે એને કહી શકીએ. અને સૌથી વધારે કૂદકા મારવાનું, ઠેકડા મારવાનું કામ ત્યારે જ હોય. બરાબર? એ શું હોય? એક યૌવનની ઉન્મત્તતા છે. એમ નદીની પણ પોતાની ઉન્મત્તતા છે. જ્યારે પોતે પોતાના યૌવન સ્વરૂપમાં પહોંચે છે ત્યારે, બરાબર, ત્યારે આપણી ભાષામાં એમ કહી શકીએ કે ઝરણાનું સ્વરૂપ જે છે એ હવે એક વિશાળ નદીના સ્વરૂપમાં છે, એ બનવા જઈ રહ્યું છે. ને વિશાળ નદીના સ્વરૂપમાં જતી વખતે, વિશાળ નદીનું સ્વરૂપ બનતી વખતે એનામાં આ ગુણો હોય: લાઉડર, ફાસ્ટર, બરાબર, એ જ રીતના બ્રાઉલિંગ અને લીપિંગ. આ એના ગુણ હોય. અને એક ગુણ એનો એ પણ કીધું અહીંયા, સ્વીપ, બરાબર, આ એના ગુણ હોય જ્યારે પોતે યુવાની અવસ્થા દરમિયાન આવે ત્યારે. એના પછીનો ત્રીજું, રિવર રિવર બ્રીમિંગ રિવર. બરાબર, શબ્દ પાછો આવ્યો આપણી સામે, બ્રીમિંગ. બ્રીમિંગ એટલે થાય છલકાતી નદી. નદી છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ. બરાબર, બ્રોડ, બ્રોડ એટલે વિશાળ, અને ડીપ એટલે તો આપણે ખબર છે કે ઊંડી. વિશાળ અને ઊંડી, પણ સ્ટીલ એઝ ટાઈમ. બરાબર, અહીંયા સ્ટીલ એટલે શું છે હજી સુધી નહીં, પણ અહીંયા સ્ટીલ એટલે સ્થિર, શાંત. વિશાળ અને ઊંડી છે, પણ કેવી છે? શાંત છે, સ્થિર છે. કોની જેમ? સમયની જેમ. સ્વિમિંગ સ્ટીલ, દેખાય સ્થિર, પણ યેટ સ્ટીલ ઇન મોશન. પણ તેમ છતાંય પોતે શેમાં છે? મોશન. બરાબર, ગતિમાં છે. દેખાય સ્થિર, પણ પોતે ગતિમાં છે. બરાબર, એને કહેવાય મોશન. બરાબર, સ્વિમિંગ સ્ટીલ, દેખાય સ્થિર, પણ છતાં પણ પોતે ગતિમાં હોય. ટેન્ડિંગ ઓનવર્ડ ધ ઓશન. અહીંયા જે શબ્દ આવ્યો છે ટેન્ડિંગ, ટેન્ડિંગનો મતલબ થાય કોઈ દિશા તરફ જવું, અને એની દિશા કઈ છે? ટુ ધ ઓશન. બરાબર, સમુદ્રની દિશા તરફ પોતે છે એ જઈ રહી છે. જસ્ટ લાઈક મોલ્ટર પ્રાઇમ. બરાબર, મોલ્ટર એટલે માણસ અને પ્રાઇમ માણસનો શ્રેષ્ઠ સમય. બરાબર, નદી નદી છલકાતી નદી, વિશાળ અને ઊંડી, પણ સમયની જેમ શાંત, સ્થિર. દેખાય છે શાંત, સ્થિર, છતાં પણ ગતિમાં છે. સમુદ્રની તરફ એની જવાની આગળ વહેતી દિશા છે. બરાબર, જાણે કે શ્રેષ્ઠ સમય છે એ માણસનો હોય. બરાબર, સૌથી મહત્ત્વપૂર્ણ સમય એ માણસનો શું હોય? તો આ હોય જ્યારે કોઈ નદી છે એ કોઈ સમુદ્રમાં ભળી જાય તો એ ખરેખર પોતે એક મોટું સ્વરૂપ ધારણ કરે. ખરેખર એક મોટી નામના પોતે મેળવવાની છે. નાની નામના એનાથી નથી થવાની. પોતાનું નામ ભૂલીને એક વિશાળ નામ એને લાગવાનું છે. આ એની મોટાઈ છે. બરાબર, એ રીતના એ નદી દેખાતી સ્થિર હોય, પણ પોતે વહેતી રહેતી હોય ને સમુદ્રમાં ભળતી હોય. એ જ રીતના જીવનનો એક સમય, એટલે કે લગ્ન જીવન પછીનો વાનપ્રસ્થનો સમય,
બરાબર, કે જ્યારે ખરેખર આપણા બાપદાદા બધા એ કેવા દેખાતા હોય, સ્થિર, કંઈ કામ કરતા નથી, પણ ખરેખર એ કામ કરતા નથી એવું આપણને લાગતું હોય. વાસ્તવિક રીતે ઘણું બધું કામ કરતા હોય, અને એ જ્યારે જતા રહે ને ત્યારે ખબર પડે કે લે, પપ્પા વગર તો આટલું બધું કામ અટકી રહે, દાદા વગર તો આટલું બધું કામ અટકી રહે. દેખાય સ્થિર, પણ છતાં એ પોતે ગતિમાં હોય, અને એ એમના જીવનના શ્રેષ્ઠતમ સમયમાં વહી ગયા હોય. એટલે કે કોઈમાં ભળી જવું, એ પોતાના પુત્રમાં ભળી ગયા હોય, પોતે પોતાની મહેનતથી આવડું મોટું એમ્પાયર ઊભું કર્યું હોય અને પુત્રને આપી દીધું હોય, અને પછી પુત્રની સફળતામાં પોતાની સફળતા એ વખતે માનતા હોય. ભલે પુત્રની સમજણ ન પડે, પણ આ જ જીવનનો શ્રેષ્ઠતમ સમય છે. બધું જ નિર્માણ કરીને અંતે એને છોડીને મૂકી દેવું ને જતું રહેવું. અંતે હે એ કોઈ બાબતમાં ભળી જવું. ભળવું એ જીવનનો શ્રેષ્ઠતમ સમય હંમેશા માટે છે. સામાન્ય લોકો હોય કુટુંબમાં ભળી જતા હોય, ઓર મહાપુરુષોએ એ લોકોના જીવનના સુધારામાં એ ભળી જતા હોય, અને એના કરતાં પણ જે ઋષિ સંત લોકો હોય એ લોકો ભગવાનમાં ભળી જતા હોય. ભળવું તમામના જીવનમાં હોય, પણ ક્યાં ભળવું એને પણ એક વેલ્યુ છે, એને પણ એક કિંમત છે. પણ આ જ જીવનનો શ્રેષ્ઠતમ સમય છે એવું મનુષ્ય જીવન માટે કહી શકાય, અને નદી માટે પણ આ જ શ્રેષ્ઠતમ સમય છે. કારણ કે પોતે પોતાનું નાનકડું સ્વરૂપ મૂકીને એક મોટા વિશાળ સ્વરૂપમાં પોતે છે એ જળતી હોય, ને જવાનું કારણ શું, એ પોતે બીજામાં ભળે છે એટલા માટે. અને એટલા જ માટે એને શબ્દ શું વાપર્યો, જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનનો એક શ્રેષ્ઠતમ સમય. રિવર રિવર હેડલોંગ રિવર, પર નવો શબ્દ તમારી સામે પાછો આવ્યો અહીંયા, હેડલોંગ. એના માટે પણ શબ્દ આપણે ઉતાવળી જ કહી શકીએ. બરાબર, નદી નદી ઉતાવળી નદી. બરાબર, જે શું કરે છે, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ઇન્ટુ. બરાબર, ડેશ, ડેશનો મતલબ થાય ધસી જવું, ઇન્ટુ એટલે માં ધસી જવું. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, તું સમુદ્રમાં ધસી જાય છે. સી કેવા સમુદ્રમાં, ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, જેની ઊંડાઈ છે એ કેવી છે, નેવર સાઉન્ડેડ, અમાપ છે. એની ઊંડાઈ એટલી છે કે અહીંયાથી કદાચ અવાજ જ ન આવે, પ્રયત્ન કરી તો પણ ન આવે. બરાબર, તે દ્રષ્ટિએ કીધું એની અહીંયા. હાથ, જેને શબ્દ અહીંયા વાપર્યો છે હેથ, હેથ શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે. બરાબર, હેપનનો સમાનાર્થી કહી શકાય. હેથ એટલે થાય હોવું. બરાબર, સી એવો સમુદ્ર, એવો દરિયો, બરાબર, કે જેની ઊંડાઈ માપી શકાય નહીં. એ જ રીતના સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. સેલ, સેલ એટલે શું થાય, તો કે સમુદ્રી પ્રવાસ, એને સેલ કહેવાય. એવો સમુદ્ર જેનો પ્રવાસ કેવો છે, રાઉન્ડેડ, નિરંતર રહે. રાઉન્ડ શું, કન્ટિન્યુ રહેવાના છે તમારે, કન્ટિન્યુઅસ. એ રીતના એનો પ્રવાસ નિરંતર માટે રહેવાનો છે. લાઈક એટર્નિટી. બરાબર, શબ્દ સરસ મજાનો અંતિમ શબ્દ. બરાબર, એટર્નિટી એટલે અનંતકાળ. એટલે આખા પેરેગ્રાફનું ભાષાંતર શું થાય, નદી નદી ઉતાવળી નદી, દરિયામાં તું ધસી જાય છે. બરાબર, એવો દરિયો જેની ઊંડાઈ અમાપ છે, એવો દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, સદૈવ માટે છે, જાણે કે એક અનંતકાળ. બરાબર, જે વ્યક્તિ બીજાની અંદર સમાઈ ગયો હોય, જે વ્યક્તિ બીજાની અંદર સમર્પિત થઈ ગયો હોય, એ વ્યક્તિ કેવો થઈ જાય, અનંતકાળ માટે, શાશ્વત કાળ માટે એ યાદગાર બની જાય. એના માટે એને ભળવું પડે. નદી જેમ કીધું કે ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં પોતે ધસી જાય છે. કેવા સમુદ્રમાં, જેનો પ્રવાસ નિરંતર છે. કેવા સમુદ્રમાં, જેની ઊંડાઈ માપ છે. અને આવું આપણા માટે હોય તો કોણ છે, તો એક જ માપ છે, જેને આપણે માપણી ન કરી શકીએ, જેનો પ્રવાસ નિરંતર છે. એવો વ્યક્તિમત્વ એક જ છે, એટલે કે ભગવાન. જે વ્યક્તિ પોતે ભગવાનમાં ભળી જાય એ વ્યક્તિ કેવો થઈ જાય, લાઈક એટર્નિટી, જાણે કે અનંતકાળ. અનંતકાળ સુધી પછી લોકોને યાદ રહી જાય જે વ્યક્તિ આ રીતમાં ભળ્યો. બાકી ઇતિહાસમાં ઘણા બધા લોકો એને થોડાક સમય સુધી લોકો યાદ કરે, એના પછી એના કરતાં પણ વધુ અસરકારક કોઈ ચરિત્ર આવે એટલે એને ભૂલી જાય, નવું ચરિત્ર આવે. પણ જે ખરેખર ભગવાન બની ગયા એને લોકો અનંતકાળ સુધી યાદ રાખવાના. તો આ રીતના આપણે કાવ્યમાં છે એ જે 4 ભાગ જોયા નદીના. બરાબર, એક એનું બાલ્ય અવસ્થા,
બીજું એની યૌવન અવસ્થા, એના પછી જીવનનો મુખ્ય સમય મોલ્ટર પ્રાઇમ, જીવનનો શ્રેષ્ઠતમ કાળ, અને છેલ્લું અનંતકાળ. નદીના 4 ભાગ. એ રીતના મનુષ્યના જીવનમાં બાળપણ હે, યૌવન હે, એક વૃદ્ધાવસ્થા હે, અને એક પોતાના જીવન સમર્પિત કરીને અનંતકાળ સુધી યાદ રહી જવા માટેની અવસ્થા. બંનેને સાથે લઈને આપણી સામે એમણે કાવ્ય રાખ્યું છે. થોડુંક ફિલોસોફિકલ કાવ્ય ચોક્કસ છે, તત્વજ્ઞાનથી ભરેલું કાવ્ય છે, પણ આપણને કાંઈ નહીં તો એનું ભાષાંતર સમજાય તો પણ ઘણું. ભાષાંતર તમારી સામે એકવાર આખું કરી જાઓ. નદી નદી નાનકડી નદી, પોતાના રસ્તા ઉપર ચમકતી, પીળા પથ્થરો ઉપર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડાઓમાં નજર કરતી કરતી જાણે કે એક નાનકડું રમતું બાળક. નદી નદી ઉછળતી નદી, ખાડા ટેકડા અને સમતલ જમીન ઉપર ઝડપથી જતી, અવાજ સાથે ગતિમાં સંઘર્ષ કરતી, કૂદકા મારતી. ક્યાં? તો કે ટેકરાઓ પર, ગુલાબની કિનારા પર ઝડપથી પસાર થતી, જાણે કે એક ઉન્મત્ત યૌવન. નદી નદી છલકાતી નદી, વિશાળ અને ઊંડી, પણ સમયની જેમ સ્થિર શાંત, દેખાય શાંત સ્થિર, પણ છતાં પણ ગતિમાં હોય, અને એની ગતિ સમુદ્ર તરફ હોય, જાણે કે જીવનનો શ્રેષ્ઠતમ એક કાળ સમય. નદી નદી ઉતાવળી નદી, જે સમુદ્રમાં ધસી જાય છે. કેવો સમુદ્ર? જેને સમુદ્રની ઊંડાઈ અમાપ છે, જે સમુદ્રનો પ્રવાસ છે એ નિરંતર છે, અને જાણે કે જીવનનો એક અનંત કાળ હોય. તો આ રીતના આપણે આપણી પોયમ નંબર 1 ધ રિવર, નદી, એને આપણે સમજવાનો એ પ્રયત્ન કર્યો. હા, સાથે સાથે એની અંદર રહેલા રાઇમિંગ વર્ડ્સ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર? વે, પ્લે, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, બરાબર, લીપિંગ, સ્વીપિંગ, સ્મૂથ, યુથ, બરાબર, એ જ રીતના મોશન, ઓશન, ટાઈમ, પ્રાઇમ, બરાબર, સાઉન્ડેડ, રાઉન્ડેડ, અને આ રીતના એના હે આપણે રાઇમિંગ વર્ડ્સ એ માની શકીએ. રાઇમિંગ વર્ડ એટલે આપણે કીધું છે કે જેના અંતિમ શબ્દ છે એના ઉચ્ચાર એક સરખા થતા હોય. જેમ કે વે, પ્લે, એ, બરાબર, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, ઇંગ, તો એના ઉચ્ચારણ એક સરખા થયા. આને કહેવાય રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ પણ એમાં આપણે જોયા. તો આજે આપણે એ પોયમ નંબર 1 ધ રિવર, નદી, એને સમજવાનો પ્રયત્ન કર્યો. જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન એ પૂછી શકો છો. નમસ્કાર.